પહેલગામમાં આતંકી હુમલો એટલે પ્રવાસનને સૌથી મોટો ફટકો। કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ ટૂર્સ અને ટ્રાવેલ્સ ધારકોની બેઠક મળી છે। બેઠકમાં અનેક ટ્રાવેલર્સ ધારકોની હાજરીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા। મુસાફરોને એરલાઇન્સ તરફથી કેન્સલેશન ચાર્જ મળી રહે તેવા પ્રયાસો હાલ હાથ ધરાઈ રહ્યા છે। જ્યારે 30 એપ્રિલ સુધી એરલાઇન્સે આપેલા સમયમાં વધારો કરવાની પણ રજૂઆત થઈ છે। તો કેટલીક એરલાઇન્સે 30 એપ્રિલ સુધી કેન્સલેશન ચાર્જ આપવાની બાહેધરી આપી છે અને 30 એપ્રિલના બદલે 30 જુલાઈ સુધી એરલાઇન્સ નિર્ણય યથાવત રાખે તેવી માંગ ઉઠી છે। કે અમારા જેટલા બી ક્લાયન્ટ કે જેટલા બી લોકોએ ટૂર બુક કરાવી છે એ ટૂર બુક કરાવવા બદલ કોઈ કેન્સલેશન ચાર્જ ના લાગે અને અમે એ લોકોને ક્રેડિટ નોટ કે એવી કંઈક વસ્તુઓ આપી અને અમે રિટર્ન કરીએ અને એ લોકોને બી આગળ કાશ્મીર જવા માટે નેક્સ્ટ જ્યારે બી પરિસ્થિતિ સામાન્ય થાય એ બદલ અમે બી એ પ્રમાણે એ લોકોને મોકલીએ એના માટેની ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ કરી છે। તો આપને જણાવી દઈએ કે ગુજરાતથી જમ્મુ કાશ્મીરની ટૂર માટેના 90% બુકિંગ રદ કરી દેવાયા છે અને પ્રવાસન ઉદ્યોગને આશરે 100 કરોડનો ફટકો પડવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે 4000 જેટલા ટૂર ઓપરેટર રજીસ્ટર્ડ છે જેમને આ અસર થવા પામી છે। 30 એપ્રિલ સુધી એ લોકોએ અમને રિફંડ આપ્યું છે। ગુજરાતની બધા જ એજન્ટોએ લગભગ 10 થી 12,000 જેવી ટિકિટો સેલ કરેલી છે જે મોસ્ટ બિઝનેસ મે અને જૂન મહિનામાં છે અને જુલાઈ મહિનામાં છે। તો એરલાઇન્સને અમે રિક્વેસ્ટ કરીશું કે આવું જેમ 30 એપ્રિલ સુધી તમે રિફંડ આપ્યું છે એ જ પ્રમાણે તમે 30 જુલાઈ સુધી કરો તો અમને બી લોસ ના થાય અને અમારા જે એન્ડ કસ્ટમર છે એને પણ કોઈ ફાઇનાન્શિયલ લોસ ના થાય।